સંકલ્પો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધ પોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું. 3 કલાક વાંચવું. વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક. પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરરસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પળે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. બાળ દોસ્તો, તમે જોયું ને કે લેખક કેટલાક લોકો આગળ સંબોધી રહ્યા છે. તે પોતાના નવા વર્ષના સંકલ્પો વિશે ઘણા બધા લોકો સમક્ષ વાતો કરી રહ્યા છે. શરૂઆતમાં જ કેટલા બધા સંકલ્પોનું તેમણે વર્ણન કરી નાખ્યું. જોયું ને તમે? હા, વહેલા ઉઠવું, પછી ચા ન પીવી, કસરત ન થાય તે દિવસે જમવું નહીં, ગીતાનો એક શ્લોક વાંચવો વગેરે. કેટલા બધા સંકલ્પોની વાત તેઓ કહી રહ્યા છે. ચાલો આગળ જોઈએ. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતા જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. દાખલા તરીકે, મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલખ વધારો થાય. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાયો, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. આથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયું. છતાં 7મે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યો. એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો 5 વાગે ઉઠ્યા તો કહેવાઈએ જ ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી
એકવાર સવારે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આટલી બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને? જીવનનો એવો મોહ શો? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. જોયું બાળ મિત્રો, લેખક તો કેટલા ભોળા અને સરળ છે. બિચારા આપણને કેટલી સરળતાથી બધી વાતો કહી દે છે. વહેલા ઉઠવાના એમના સંકલ્પનું એમણે પોતાની જાતે જ કેવું સુરસુર્યું કર્યું. આ આખીએ વાત આપણી સમક્ષ તેમણે ખૂબ જ સહજતાથી કહી દીધી, ખરું ને? તો ચાલો હવે આગળ જોઈએ. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશા દિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી. અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીએ છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો. બાળ દોસ્તો, બિચારા ભાઈએ ચા ન પીવાનો પાક્કો સંકલ્પ કર્યો. ચા એ ન પીધી, પણ બીમારી આવે, ઉપવાસ કરવા પડે અને ચા પીવાનું શરૂ થઈ જાય તો એમાં એમનો કંઈ વાંક કહેવાય? બોલો તો, કહેવાય? નવા વર્ષે લીધેલા સંકલ્પોનું આવું જ થતું હોય છે, એમ લેખક અહીં આપણને જણાવી રહ્યા છે. એ પણ તમે સાંભળો છો ને? અને સાથે જોજો પણ ખરા. ચાલો હવે આગળ સમજૂતી મેળવીએ. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યો છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. વાહ લેખક વાહ! પોતે સંકલ્પો કરીને પાળી શકતા નથી એટલે જુઓ, છેક સૂરજ સુધી પહોંચી ગયા. સૂરજ વર્ષના અમુક મહિના વહેલો અને અમુક મહિના મોડો ઉગે છે. તે બહાના નીચે લેખક
પોતે કરેલા સંકલ્પો તૂટે તેનો કેવો લૂલો બચાવ કરે છે, જોયું ને તમે? પણ યાદ રાખજો, આ લેખક હાસ્ય લેખક છે. આપણને હસાવવા માટે જ આવી ઘટનાઓ અને આવી વાતો તેમણે પાઠમાં જોડી છે. બાકી તો તેઓ ખૂબ જ સંકલ્પબદ્ધ વ્યક્તિ હતા. ચાલો હજુ વધુ આગળ સમજૂતી મેળવીએ. એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી, "અરે સાંભળે છે કે? શું છે? હવે અહીં આવતો ખરી." પણ શું છે? લ્યો કહો, શું કામ છે? જો, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. હોય દુનિયા છે. ઠીક. તને મારો આ સંકલ્પ ન ગમ્યો? ગમ્યો, પણ પાળો ત્યારે ખરા. શું કહ્યું? પાળો ત્યારે ખરાય એટલે? શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે જ શું? હું તે કઈ અને ખલાસ. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. નવા વર્ષે ક્રોધ. ક્રોધ એટલે ગુસ્સો. ગુસ્સો ન કરવાનો સંકલ્પ લેનાર ભાઈ કેટલી નાનકડી વાતમાં એકદમ ગુસ્સે થઈ ગયા, જોયું ને? વિદ્યાર્થી મિત્રો, માનવ સ્વભાવનું કંઈક આવું જ છે. એનું મન સાવ ચંચળ છે. ચંચળ અને ધારેલું થોડીક જ વારમાં ભૂલી જવાય છે. ચંચળ મને ધારેલું થોડીક જ વારમાં તે વિસરી જાય છે. તો જુઓ, હવે લેખક આપણને આગળ શું કહે છે? આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કોક અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષની આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે જ. એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ના રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. કાનમાં પેલો રોમારોલા મને કહ્યા જ કરે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે.
અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું.